નમસ્કાર મિત્રો, લીબરઓફિસ રાઇટરના ડોક્યુમેન્ટમાં ફેરફાર કરતા સમયે ફેરફારોને ટ્રેક કરવા માટેના ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં હું સમજાવીશ કે લીબરઓફિસ રાઇટર વડે ડોક્યુમેન્ટનું પીયર રિવ્યૂ કેવી રીતે કરી શકાય છે. આપણે એક પહેલેથી બનેલ ડોક્યુમેન્ટ ખોલીશું એ સમજાવવા માટે કે કેવી રીતે રેકોર્ડ ચેન્જીસ વિકલ્પની મદદથી એક ડોક્યુમેન્ટને પીયર રિવ્યૂ કરી શકાય છે અને એમાં ફેરફાર કરી શકાય છે. આ વિશેષતાને વાપરવાનો ફાયદો એ છે કે રિવ્યુઅર એટલે કે સમીક્ષક કમેન્ટો એટલે કે ટિપ્પણીઓ આપી શકે છે, ટેક્સ્ટ ઉમેરી શકે છે, વર્તમાન ટેક્સ્ટને રદ અથવા એમાં ફેરફાર કરી શકે છે જે સ્પષ્ટ રીતે દેખાય છે, જેમ કે આ ડોક્યુમેન્ટમાં છે. આને સરળતાથી લેખક દ્વારા જોઈ શકાય છે જે આ ફેરફારોને સ્વીકારી અથવા નકારી શકે છે અને આમ ફેરફારોને ફરી એકવાર નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ એડિટ કમેન્ટોનો સમાવેશ કરી શકાય છે. અને જ્યારે ફાઇલ સંગ્રહિત થાય છે ત્યારે કમેન્ટોનો સમાવેશ થાય છે. તો ચાલો શીખીએ કે આ કેવી રીતે કરવું. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 10.4 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. આ ટ્યુટોરિયલમાં હું કેટલાક ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીશ જે મેં પહેલાથી જ મારા સિસ્ટમ ઉપર બનાવીને સંગ્રહ કર્યા છે, જેમ કે 7 Reasons to Adopt FOSS.odt, Government Support for FOSS in India.odt. રાઇટર ચાલુ કરવા માટે ક્લિક કરો એપ્લિકેશન્સ, ઓફિસ અને લીબરઓફિસ રાઇટર. 7 Reasons to Adopt FOSS.odt ખોલો. રેકોર્ડ ચેન્જીસ વિકલ્પને ઓન એટલે કે સક્રિય સુયોજિત કરવા માટે એડિટ ચેન્જીસ પર જઈને રેકોર્ડ વિકલ્પ પર ચેક કરો. શો વિકલ્પ પણ ચેક હોવું જોઈએ. આ કોઈપણ પછીના એડિટિંગને અલગ રીતે રેકોર્ડ કરવા માટે સક્રિય કરશે. ડોક્યુમેન્ટમાં ચાલો આપણે એક બીજા પોઈન્ટને દાખલ કરીશું. આપણે પોઈન્ટ ક્રમાંક 2 પર જશું અને ટાઈપ કરશું Linux is a virus resistant operating system since each user has distinct data, space and cannot directly access to the program files. એન્ટર દબાવો. તેથી વર્તમાન બીજું પોઈન્ટ ક્રમાંક 3 બનશે. નોંધ લો કે ટેક્સ્ટ ઇનપુટ એક નવા રંગમાં આવ્યું છે. આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો, તમને મેસેજ દેખાશે. ઇન્સર્ટ શ્રીરંજની, ત્યાર પછી છે દાખલ થયેલાની તારીખ અને સમય. આમ કમેન્ટ બનાવનાર વ્યક્તિ ડોક્યુમેન્ટમાં ઓળખાય છે. કમ્પ્યુટર પરના વપરાશકર્તા તરીકે લીબરઓફિસના સંસ્થાપન દરમિયાન આપેલ નામ ઉપર આધાર રાખી આ નામ આપવામાં આવે છે. પહેલી લાઈનમાં આવેલ અવેલેબલની શબ્દ જોડણી સુધારો. તમને સુધારાની નોંધ લેશો. પહેલા પોઈન્ટને રદ કરો. It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors. નોંધ લો કે રદ કરવાની પ્રક્રિયા વાસ્તવમાં લાઈન રદ નથી કરતી, પરંતુ તેને રદ કરવા માટે સૂચિત લાઈન તરીકે ચિહ્નાંકિત કરે છે. તે ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો અને આપણને એક મેસેજ દેખાશે ડિલીટ શ્રીરંજની, ત્યાર પછી છે રદ થયેલાની તારીખ અને સમય. આ રીતે ડોક્યુમેન્ટમાં ઉમેરાઓ કરી હાલના લખાણને રદ કરી અથવા બદલીને ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકાય છે. એક કરતાં વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકે છે. લીબરઓફિસ રાઇટર વાચકને એક સમીક્ષકનું કામ બીજાથી અલગ બતાવવા મદદ કરવા માટે દરેક એડિટને અલગ રંગમાં બતાવે છે. એડિટ કરાયેલ ટેક્સ્ટ પર માઉસ ફેરવવાથી સમીક્ષકનું નામ પ્રદર્શિત થાય છે. હું એક ડોક્યુમેન્ટ જે મારા સહયોગી ગુરુ દ્વારા પહેલાથી જ એડિટ કરાયેલ છે તે ખોલીને આને ડેમોન્સ્ટ્રેટ કરવા જઈ રહી છું. ટેક્સ્ટ ફાઇલ ડોક્યુમેન્ટ ગવર્નમેન્ટ સપોર્ટ ફોર FOSS in India.odt ખોલો. આ ડોક્યુમેન્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઉમેરાઓ અને રદ્દો કરવામાં આવ્યા છે. આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવતા તે ગુરુ દ્વારા કરવામાં આવેલ ઉમેરાઓ અને રદ માટે મેસેજ આપે છે. નીચે તળિયે એક પોઈન્ટ ઉમેરો. CDEC, NIC
NRC, FOSS are Institute of Government of India which is develop and promote FOSS. આપણે જોઈ શકીએ છીએ કે આ ઉમેરાનો રંગ ગુરુ દ્વારા કરાયેલ ફેરફારોનો રંગ કરતા જુદો છે. આ ઉમેરાના ઉપર માઉસ ફેરવતા ઇન્સર્ટ શ્રી રંજની મેસેજ આપે છે. આમ એક કરતાં વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં એડિટ કરી શકે છે એ પહેલા કે તે લેખક પાસે ફરી પાછું જાય. ડોક્યુમેન્ટને સંગ્રહિત કર્યા વગર બંધ કરો. હવે આપણે જોઈશું કે સમીક્ષકો દ્વારા કરાયેલા ફેરફારને લેખક કેવી રીતે સ્વીકાર અથવા અસ્વીકાર કરે છે. સમાન ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ સપોર્ટ ફોર ફોર્સ ઇન ઇન્ડિયામાં ચાલો ધારીએ કે હું લેખક છું અને ગુરુ દ્વારા કરાયેલા એડિટને સ્વીકાર અથવા અસ્વીકાર કરીશ. પોઈન્ટ 2 પર જાઓ અને રદ થયેલ ટેક્સ્ટ રીઝન પર જમણું ક્લિક કરો અને કહો એક્સેપ્ટ ચેન્જ. તમે જોશો કે ટેક્સ્ટ રદ થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે. દાખલ થયેલ ટેક્સ્ટ નીડ્સ પર જમણું ક્લિક કરો અને એક્સેપ્ટ ચેન્જ પસંદ કરો. તમે જોશો કે ટેક્સ્ટ સામાન્ય થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલા ફેરફાર છે. આ રીતે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલા ફેરફારો દાખલ કરવું અને રદ કરવું બંને લેખક દ્વારા સ્વીકૃત થઈ શકે છે. પોઈન્ટ 1 પર જઈને રદ થયેલ ટેક્સ્ટ The OpenOffice document standard has been notified under this policy પર જમણું ક્લિક કરો અને રિજેક્ટ ચેન્જ પસંદ કરો. આ ટેક્સ્ટને સામાન્ય બનાવે છે. દાખલા તરીકે સમીક્ષકનું રદ કરવામાં આપેલું સૂચન લેખક દ્વારા નકાર કરાયું છે. પોઈન્ટ 5 પર જઈએ. Government schools in this state and in Odisha, Karnataka and Tamil Nadu learn Linux પર જમણું ક્લિક કરો. રિજેક્ટ ચેન્જ પસંદ કરો. આ સમીક્ષક દ્વારા દાખલ કરાયેલા ટેક્સ્ટને રદ કરે છે. આ રીતે દરેક ઉમેરાઓ અથવા રદો લેખક દ્વારા સ્વીકૃત અથવા અસ્વીકૃત થઈ શકે છે. છેવટે ફેરફારોને સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા પછી આપણે એડિટ ચેન્જીસમાં જઈ અને રેકોર્ડ અને શો વિકલ્પોને અનચેક કરવું જોઈએ. જ્યારે અનચેક કરવામાં આવે છે તો વધુ કોઈ એડિટિંગને અલગ રીતે ચિહ્નાંકિત ન કરાશે. ફાઇલમાં ફેરફારો સ્વીકાર અથવા અસ્વીકાર થયા પછી સમીક્ષકો દ્વારા અપાયેલ તમામ કમેન્ટોનો સમાવેશ કરવા માટે ફાઇલ સંગ્રહિત કરવાની ખાતરી કરી લો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. અંતે અસાઇનમેન્ટ છે. ડોક્યુમેન્ટને ખોલો અને રેકોર્ડ ચેન્જીસ મોડમાં શબ્દ જોડણીની ભૂલોને સુધારિત કરો. અહીંયા મેં આ અસાઇનમેન્ટ પહેલાથી જ બનાવ્યું છે. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.